સોસાયટી 1998માં અરવિંદસિંહે ઇન્દ્રનીલને પાવરબેટને લખી દીધેલું આ સોસાયટી. પછી ઇન્દ્રનીલે બીજા વ્યક્તિને દસ્તાવેજ કરી દીધા. એ લોકોએ અમને બધા ઓલા આપ્યા, શેર સર્ટિફિકેટ અમને આપ્યા. પછી અમે આમાં બાંધકામ કર્યું. આજે અમારું બાંધકામ 20 વર્ષનું પહેલાંનું બાંધકામ છે. અમે મોટા મોવાના ગ્રામ પંચાયતમાં વેરા ભરેલા છે અને કોર્પોરેશનમાં વેરા ભરેલા છે. કોર્પોરેશન અમારું સોસાયટીનું આકારણી કરી ગયા હતા. આકારણી કરી પછી અમને એને વેરા આપ્યા એટલે અમે એને વેરા ભર્યા. પછી અત્યારે મોટા માથા અને અધિકારી કોર્પોરેશનના એના દબાવથી અમને 3 નોટિસ મારી છે પાડવાની. અમારી સોસાયટી પાડી નાખશું અને અમારી સોસાયટીનો કોર્પોરેશનની ગટર આ લોકોએ ખોદી નાખી છે. અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન આમાં છે. એને જ આ બધું કર્યું છે. અને આ જમીન 3 વાર વેચાઈ ગયેલી છે. પહેલાં બોમ્બેની પાર્ટીને વેચી હતી. એ પાર્ટીનો અત્યારે કોર્ટમાં દાવો હાલે છે. બોમ્બેની પાર્ટી એ એડવોકેટ પરેશ મારુની અત્યારે દાવો હાલે છે. તે પછી અરવિંદસિંહે ઇન્દ્રનીલને પાડી વેચાણ કરી દીધું. એને પછી આ લોકોએ વેચીને આ આખું જમીનની ભૂમિ માફિયા એક ઓલું જ છે. બધાને અમને બધાને દબાવે છે. ખોટી નોટિસો મારે છે. 5 નોટિસો મારે છે. પાડી નાખશું, આમ કરશું, આમ કરશું. અને લાઇટવાળાને ફોન કરો તો લાઇટના કનેક્શન કાપી નાખે. અને બોર્ડવાળાને ફોન કરે એનો ઓલું એમ કે આ લોકો કરે. હવે અમારી આ સોસાયટીની એટલી વાત છે કે અમને ગુજરાત રાજ્ય સરકારશ્રીના નિયમ મુજબ જે ધારા મુજબ આવતી હોય તો અમને એની ઠપ્પી ભરીને રેગ્યુલર કરવા વિનંતી સરકારને. 1998થી અમારી જગ્યા છે, બરોબર. તો અત્યારે અમને કેમ દબાવ કરે છે આ લોકો કે બાંધકામ તો અમારું 1998નું જ છે, બરોબર. તો હવે કેમ આ બધા કરે છે? વેરા તો અમે બધા ભરેલા જ છે. એકે વેરો બાકી નથી રાખેલો. અત્યારે RMCમાં ભર્યું તો એમ વેરો તો ભરી જ છે. તો કેમ હવે એને નડે છે? તો વેરો જ પહેલાં ન અપાય ને. એ લોકોનું હોય તો એને વેરો ન આપવો જોઈએ. આ રીતનું દબાણ કરવું હોય તો દબાણ ન કરી શકે. અને કાયદેસર કરવા અમે વિનંતી કરી છે. અમને અમારે રહેવું ક્યાં અને ધંધો ક્યાં કરવો? અમે અહીંયા 1998થી અમે રહીએ છીએ. તો હવે અમે રહીએ ક્યાં ને ધંધો ક્યાં કરીએ? અમારી માંગ પૂરી કરે સરકાર એમ.